જે માણસ પોતાના કામની સમાપ્તિ કરવા ઈચ્છે છે એને પોતાએ મંગલાચરણ કરવું. સમાપ્તિ કામો મંગલમ આચરેત. જે પોતાનું સારું ઈચ્છે છે એ માણસે મંગલાચરણ કરવું જોઈએ. ભગવાન વ્યાસે પદ્મપુરાણના 6 અધ્યાયના એ મહાત્મ્યના પ્રારંભમાં ભગવાન ઠાકોરજીને એટલે કે જગતગુરુને વંદન કર્યા. પહેલું વંદન જગતગુરુને કર્યું અને બીજું વંદન સદગુરુને કર્યું છે. જગતગુરુને વંદન કર્યું પણ સદગુરુને એટલા માટે વંદન કર્યું છે કે એણે જગતગુરુની ઓળખાણ કરાવી છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદું તમ સર્વભૂતહૃદયં મુનિમાનસો. તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતો. એ ભગવાન મુનિઓના પણ મુનિ અમે તમને વંદન કરીએ છીએ. જેણે જન્મતાની સાથે સંસારને છોડી દીધો. અરે જન્મતાની સાથે છોડો. માના ઉદરમાં હતા અને ત્યારે વ્યાસ ભગવાને કીધું કે હે બ્રહ્મતેજ આપ કોણ છો, આપ બહાર પધારો. અને ત્યારે માના ઉદરમાંથી પોતે બોલ્યા છે કે મને બ્રહ્મના દર્શન કરાવો તો હું બહાર આવું. અને પછી ભગવાન વ્યાસે ઠાકોરજીને પ્રાર્થના કરી પ્રભુ તમે આને દર્શન આપો. ભગવાને દર્શન આપ્યા. પછી સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. અને જેને ભગવાનના દર્શન થાય પછી એના સંસારમાં જીવ ન લાગે વાલા વૈષ્ણવો. જેને પ્રભુના દર્શન થઈ જાય પછી એને આ સંસારમાં જીવ જાય. પ્રભુને જોયા પછી આ સંસારમાં બીજું કઈ ગમે ખરું? સુરદાસજી મહારાજ જન્મથી અંધ હતા અને એમાં એક વખતના સમયે તેઓ એક ખાડામાં પડી ગયા. હવે કોઈ એને બહાર કાઢે એવું હતું નહીં. એ તો ખાડામાં બેઠા બેઠા ભગવાનનું ભજન કરતા હતા. પરમાત્માને થયું કે અમારું ભજન કરે છે, આને કોઈ બહાર કાઢે એવું છે નહીં. એટલે ભગવાન એક નાના બાળકના રૂપમાં આવી અને કીધું કે સુરદાસજી લો મારો હાથ પકડી લો, તમે તો ખાડામાં પડી ગયા છો. ભગવાને હાથ પકડી અને બહાર કાઢ્યા. પણ સુરદાસજીએ જેવો ભગવાનનો હાથ પકડ્યો ને એ ઓળખી ગયા કે આ કોઈ સામાન્ય માણસનો હાથ નથી, આ તો કોઈ મારા ઠાકોરજીનો હાથ છે. હાથ ઓળખી ગયા એટલે એને હાથ પકડી રાખ્યો. અને સુરદાસજીએ પૂછ્યું પ્રભુ તમે મારા ઠાકોરજી છો ને? ભગવાન જરા ઓળખી ગયા કે આ મને ઓળખી ગયો છે. એટલે ભગવાને જબરજસ્તી હાથ છોડાવી લીધો અને ઠાકોરજી ચાલતા થઈ ગયા. ત્યારે સુરદાસજીએ લખ્યું છે હાથ છુડા કર જાત હો નિર્બલ જાન કે મોઈ. મારો હાથ છોડાવીને તમે વયા ગયા છો કારણ કે તમને ખબર છે હું આંધળો છું એટલે તમારી પાછળ દોડી નહીં શકું. હાથ છુડા કર જાત હો નિર્બલ જાન કે મોઈ. હૃદય છુડા કર જાત તો મરદ બખાન તો. હાથ મુકાવીને વયા ગયા એના કરતા એકવાર મારું હૃદય છોડાવીને તમે જાઓ તો તમને મર્દ વખાણું. મારા હૃદયમાંથી જવાય કેમ તમારાથી? તો જુઓ. સુરદાસજી મહારાજના આ વાક્યથી ભગવાન પ્રસન્ન થઈ ગયા. પરમાત્મા આવ્યા અને સૌથી પહેલા ભગવાને પોતાના 2 દિવ્ય હાથોને સુરદાસજી મહારાજની આંખો પર સ્પર્શ કરાવ્યો, દ્રષ્ટિ આપી. ભગવાનને જોયા, આંખમાંથી અશ્રુની ધારાઓ વહી ગઈ. ભગવાને કીધું સુરદાસ માગો શું આપું તમને? તમારી ભક્તિથી બહુ રાજી થયો છું, તમારા પદો સાંભળી સાંભળીને બહુ રાજી થયો છું, જે જોઈતું તે માગી લો. ભગવાને માગવા કહ્યું. સુરદાસજી કહ્યું પ્રભુ આપશો? અરે તમે માગો એ આપીશ. સુરદાસજી કહે છે તમે બદલી તો નહીં જાઓ પાછા? ના નહીં પાડો ને? ના નહીં ના પાડું, માગી લો તમારે જે જોઈએ છે. મારે તમને વાલા વૈષ્ણવો એ કહેવું છે કે જિંદગીમાં ક્યારેય સુરદાસજીએ કશું જોયું નહોતું. આ સૃષ્ટિમાં જ્યારે ભગવાને એને આંખ આપી અને પરમાત્માને જોયા અને પરમાત્માએ કહ્યું કે માગો તમને શું આપું? સુરદાસજીએ કીધું પ્રભુ પાછો આંધળો કરી દો, મને પાછો આંધળો બનાવી દો. ભગવાને કીધું કે આ સૃષ્ટિમાં તમે કંઈ જોયું નહોતું અને આજ તમને મેં દ્રષ્ટિ આપી અને તમે પાછું એમાં આંધળો થવા માંગો છો, શું કામ? તો સુરદાસજીએ કીધું પ્રભુ આજ સુધી કાંઈ જોયું નહોતું પણ જોવા મળ્યું ત્યારે તમને પહેલા વહેલા જોયા. તમને જોયા પછી એમ થાય છે કે હવે બીજું કાંઈ જોવું જ નથી આ સંસારમાં. તમારું સ્વરૂપ જોયું. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામવરમ દધાને
કપુરલ કકુલા ऋताननाब्जं विजय सखेरतिरस्तु मे પ્રભુ મારે બીજું કઈ નહીં જોઈએ, તમારા દર્શન થયા. અને જેને ભગવાન સુખદેવજીને ભગવાનના દર્શન થયા, જન્મતાની સાથે સંસાર છોડી દીધો. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ, સંસાર છોડી દીધો. જેણે આટલા પુરાણો લખ્યા, ભાગવત જેવો ગ્રંથ લખ્યો, એ વ્યાસ ભગવાન એની પાછળ દોડ્યા છે. પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુ, હે દીકરા ઉભો રે ઉભો રે. પણ ભાગવતજીમાં લખ્યું છે કે આટલા ગ્રંથોને લખનાર માણસ એના પુત્રના મોહની અંદર દોડે છે, પુત્ર પુત્ર કહીને. પણ સુખદેવજી મહારાજ જન્મતાની સાથે નીકળી ગયા. બાપની સામું ન જોયું, કોણ મારો બાપ, કોણ હું એના સંતાન, ક્યાં જન્મનો મારો બાપ, ક્યાં જન્મનો દીકરો હું એનો. નીકળી ગયા છે. જેને જન્મતાની સાથે વૈરાગ્ય નીકળ્યો છે, વૈરાગ્ય લાગી ગયો છે, એવા ભગવાન સુખદેવને. અને વૈરાગ કંટાળીને લાગ્યો હોય ને એની વાત નથી. આ સહજતાથી જે વૈરાગ લાગી ગયો હોય, પ્રભુમાં જેને પ્રેમ બંધાઈ ગયો હોય, નકર ઘણા કંટાળીને સાધુ થઈ જાય, પછી સંસારમાં થાકી જાય પછી સાધુ થઈ જાય, એવું નહીં. અહીંયા કહ્યું છે યમ પ્રવ્રજંતમ અનુપેતમ પેત કૃત્યમ, જેને સંસારનું કશું જ હજી સંસ્કાર નથી કર્યા, એ માણસ સાધુ થઈ ગયા છે. એવા ભગવાન સુખદેવને મેં વંદન કર્યા છે, જે મુનિઓના મુનિ છે. આ વાત સુત નામના મહાપુરાણી અને 88,000 શૌનકાદિક ઋષિ મુનિઓ વચ્ચે નૈમિષારણ્યની દિવ્ય ધરામાં થતી હતી. નૈમિષારણ્યની ધરામાં જ્યારે આ કથા થતી હતી, એમાં 88,000 શૌનકાદિક ઋષિ મુનિઓએ પ્રાર્થના કરી. અજ્ઞાનધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ सुताख्याहि कथा सारं मम कर्णरसायणम्. બાપજી, અમે પુરાણો બહુ સાંભળ્યા, અમે કથાઓ બહુ સાંભળી, પણ અમારી પ્રાર્થના છે, અમારી એક પ્રાર્થના છે, અમારા મનને હજી શાંતિ નથી મળી. માટે અમારા મનને શાંતિ મળે એવું કંઈક રસાયણ અમારા કાનમાં રેડો. મમ કર્ણ રસાયણમ, અમારા કાનમાં એક રસ રેડી દો. હે બાપજી, મનને શાંતિ મળે એના માટે શું કરવું જોઈએ? કથા નહીં સંભળાવતા હો, કથા તો અમે સાંભળી છે, અમે કથા તો સાંભળી છે, કથા નહીં સંભળાવતા. નામ પણ આપણે કથા તો બહુ સાંભળી છે. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય મનું એ. આટલી વાર સાંભળી તો આમ નામ છે, એનું શું કરવું? તમે અમને કંઈક એવું રસાયણ આપો, અમને શાંતિ મળે. શું કરવું જોઈએ મારે? માયા મોહ નિરાસશ્ચ, આ સંસારની માયામાંથી કેમ છૂટી શકાય એ અમને બતાવો. આ સંસારનો જીવ પ્રાયઃ આસુરી વૃત્તિનો બન્યો છે, એની વૃત્તિ સારી કેમ થાય એ અમને બતાવો. અને કૃષ્ણમાં પ્રેમ કેમ વધે, કૃષ્ણ પ્રાપ્તિ કરમ પરમ, કૃષ્ણમાં પ્રેમ કેમ વધે એની કથા અમને બતાવો. આ પ્રશ્નનો જવાબ દેવા માટે થઈ અને સૂત નામના મહાપુરાણે કીધું કે આના માટે એક જ સાધન છે, તમે ભાગવતની કથા સાંભળો. બાપજી, ભાગવતની કથા શા માટે? તો કહે છે કે એમાં વેદ અને ઉપનિષદોનો સાર છે. વેદો ઉપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. વેદ ઉપનિષદોનો સાર એમાં સમાયેલો છે, એટલા માટે તમે કથા સાંભળો. તો હે બાપજી, અમે તો વેદોને બધું સાંભળ્યું, એ નહીં, વેદના સારની કથા સાંભળો.
તો અમે બીજે ક્યાં જઈએ? તમે જ અમને કથા સંભળાવો ને, અમને ભગવાનની કથા સંભળાવો. અને જ્યારે શૌનકોને આવી પ્રીત લાગી તો એ પ્રીતને લઈ અને સૂત નામના મહાપુરાણી કહે છે, સાંભળો, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશ. બહુ સુંદર વાત કરી છે વાલા વૈષ્ણવો. સૂત નામના મહાપુરાણી કીધું કે હું તમને સંસારના ભયમાંથી છોડાવે એની કથા કહું. સંસારમાં ભય શેનો છે દુનિયામાં? એક જ વાતનો છે કે હું મરી જઈશ તો શું થશે, મારી ભેગી કરેલી સંપત્તિનું શું થશે, મારા છોકરાઓનું શું થશે, આની આપણને ચિંતા છે. એટલે અહીંયા ભગવાને લખ્યું સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સંસારના ભયમાંથી, મૃત્યુના ભયમાંથી છોડાવે એની આ કથા છે. તમે સાવધાન થઈને સાંભળો. તદહમ તે વિધાસ્યામિ સાવધાનતયા શૃણુ. તમે સાવધાન થઈને સાંભળો. હું તમને ભગવાનની કથા કહું. સૌથી પહેલી વાત અહીંયા મારે તમને એ કહેવી છે, આ કથા સંસારના ભયમાંથી છોડાવે, એટલે કે મૃત્યુના ભયમાંથી છોડાવે, મૃત્યુમાંથી નહીં. મરવું તો પડે જ. જેને જન્મ લીધો છે એનું મરણ નક્કી છે. જાતસ્સહિ ધ્રુવ મૃત્યુ. જે જન્મે છે મરે છે, વાત પાકી છે. તો મરવાનું તો છે જ, પણ મરવાનો ડર વયો જાય એના માટેની આ કથા છે. બાકી ઘણા તો મનમાં નક્કી કર્યું, તારા મનમાં જાણે મરવું નથી રેલો. તારા મનમાં તો એમ થઈ ગયું મરવું જ નથી મારે. આપણા સંસારમાં કંઈક રાણા ને કંઈક રાજીયા છોડી ચાલ્યા ઘર બહાર, માટે હેતે હરિનો રસ પીજીએ. ભગવાનનો રસ પીવો હેતથી. તમને મૃત્યુમાંથી નહીં પણ મૃત્યુના ભયમાંથી છોડાવે એની કથા તમને કહું. અને આ કથા તમને ત્યારે મળે જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભે. જેના અનેક જન્મના પુણ્ય થયા હોય ને ત્યારે ભાગવતની કથામાં આવી શકાય, એમને ના આવી શકાય. 7 જન્મના પુણ્ય થાય ત્યારે તમે ખાલી કથામાં જાવું છે એવો વિચાર કરો. ગામમાં કથા બેસે ને તો તમે કથામાં જાવું છે એવો વિચાર કરો, કથામાં આવો નહીં. બીજા 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમે ઘરેથી નીકળો, કથામાં પહોંચો નહીં, રસ્તામાં બેનપણી મળી જાય કે કાલ જાહું.